ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે છેટ બાબરા. તો બાબરા અહીંથી અરાઉન્ડ થાય છે 200 કિલોમીટર પ્લસ. તો જોવાનું એ છે કે અમારે 10 વાગે પહોંચવાનું છે, પહોંચાય કે નહીં. ફૂલ ઉતાવળ રાખવી જોઈએ કારણ કે અમારે 5 વાગે ઉઠવાનો પ્લાનિંગ હતો અને અમે ઉઠ્યા 6 વાગે. 1 કલાક તો ઓલરેડી લેટ થઈ ગયા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે? તો તમારા માટે વ્લોગ અપલોડ થાય છે. જો સવારમાં 1 કલાક બતાવે છે. નેટવર્ક વાળી પ્રોબ્લેમ બહુ છે અહીંયા. ફાઇનલી ગાઈઝ અમે બધા રેડી થઈ ગયા છે. મને કહ્યું ને બધા કહેતા હતા રેડી થાવ ને હવે હું રેડી થઈ તા કોઈ રેડી નથી. તો રેડી જ છું. રેડી ને? અરે અમારા છોકરાઓને કઈ ના હોય, ફેસ વોશ કઈ ના હોય. અમારે ઓલું શું કહેવાય, મેકઅપ કઈ ના હોય, ડાયરેક્ટ બોડી લોશન ચોપડી. તો આમાં લાગે મેકઅપ કર્યું. મેં ખાલી કાજલ ને લિપસ્ટિક 2 જ વસ્તુ લગાવી છે. કાજલ કોણ કાજલ? આંજણ આપણે દેશી ભાષામાં. અચ્છા એમ કે ને. હા આઈલાઇનર. તમે એક્ટિંગ કરતા સ્ટાર્ટ કે કટ બહુ થઈ ગઈ એક્ટિંગ તમારી. મમ્મી હીરી દીદી ખા હીરી મમ્મી. જય શ્રી કૃષ્ણ. સાહેલી ત્યાં થઈ ગઈ પણ સાહેલી આના વિના કઈ તમને મળીએ નહીં. આમાં હે કરો. હા હા હા. હવાર પકડતો હવારમાં આમ કરે. તો શું કરે, કસરત કરવી પડે ને કંઈક. અમે હવે પછી ભરત હા હા કરતો હતો ને મેં કીધું આ પૈસા વિના નહીં મળે. આ જો આ પાકીટ મેં દીધું ને તઈને લક્ષ્મીની નીચે પાડી દીધા. આ મારું ક્રેડિટ કાર્ડ છે. 1.5 કરોડની ક્રેડિટ છે. અને મોજથી જિંદગી જીવો અને મોજથી રહેવો અને વેલા પાછા સ્વાગત તમારું. સ્વાગત. સ્વાગત તમારું. ત્રણે ઓલી સાહેલીઓનું. 2 મારા કૃષ્ણ અને 3 સાહેલી. લઈ લ્યા ફેરવો તો આમ દેખાડો તા. એમાં જ હોય. અમારે રડી લ્યો. વાલી કરે બધા. કઈ ખબર ફીનાનું છે. એમ ખબર 500 નું કઈ લઈ આવીએ નહીં પણ આટલો આનંદ છે. 500 નું લઈ આવ્યો ને ખાવાનું શું યાદ હજુ બોલો. કઈ ગાડી લઈ જાય? ખાઈ જા. કઈ ગાડી લઈ જવાની થાય છે? થાર. વરનામ શું વાંધો છે? વાંધો કઈ નથી. તો જો હવે ખોલું વરનાની ચાવી જ લેવું. થારની ચાવી જ લેવું તો મને ખબર હોય ને. તો પછી તો વરના લઈ જાવે. થાર. ઓકે ગાઈસ, નીકળી ગયા છે બધા ધમધમતા. બરાબર, બધે ધમધમતા વાળ કપાવવા. જો અમે નીકળી ગયા છીએ. અહીં આપણે હર્ષદ આવશે હમણાં. તો હર્ષદ વિચાર છે દર્શન કરવા જવાનો, પણ હવે જોઈએ કેટલો ટાઈમ બચે એ પ્રમાણે ડિસ્કસ કરીએ છીએ. હજી તો ડીઝલ છે ને આપણી ગાડીમાં ફૂલ 459 કિલોમીટર. ઓ મારી નાખે એટલામાં તો ભાઈ. અને જો બધી આ પોયરી લોકો જો તમે જો ઢગલો થઈ ગયો. ઢોરાઈ ગયું અરે પકડે ભાઈ. વાહ મેરી વાહ. જગ્યા નથી. અચ્છા કશું વાંધો નહીં સાહેબ. ચાલો નીકળી આપણે બધા લોકો બાબરા તરફ. ભૂખ લાગી ભાઈ. કરમિયા બોલે. મરઘા તોડ ભૂખ લાગી. આગળ ભાઈ પોરબંદર આવી ગયા છીએ. હોનેસ્ટ અહીંયા આપણે હે ને પેલા તો પૂછવા જવું જોઈએ નાસ્તો હે કે નથી. હોનેસ્ટ ની અંદર તો ગેસના બાટલા થઈ ગયા. હા બધાને ગાંઠિયા ખાવા હાટું અહીંથી થઈને હાલીને જાય રોડ ક્રોસ કરી. અમે ખાવા માટે તો ગમે છે. શું છે તમારે? આ પોરી લોકોને ગાંઠિયા ખાવા છે અને આને તો મેડમને અમારે ચા જોશે. ચા વિના ચેન પડે. અમે કોઈ ચા નથી પીતા. અમારે એટલામાંથી આ ચા પીએ. તો એ રૂપાડી કેમ ભાઈ? હે નકર ચા પીવે ની કાળા માણસો. એવું તો આ રૂપાડી. એવું ના હોય.
એવું હોય આ છે અમારા ગાંઠિયા શું હવે ખાલી નકરી ગાડી જ આંકવાની છે આપણે હવે ડાયરેક્ટ તમને છે ને બાબરા જઈને મળીએ આ જો બધા છોકરા જો અહીંયા પગ રાખે ને અહીંથી ચારા કરે ચારા કટ કરી નાખે કશું વાંધો નહીં ચાલો મળીએ ડાયરેક્ટ આપણે બાબરા ઓકે ગાઈસ તો પોગી ગયા છે બાબરા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે ફૂલ હાર લઈને ઊભા છે હમણાં આવશે આગળ ફૂલ હાર પહેરાવી દેશે અને શું કરે છે કોઈ રીયો બ્યુટી પાર્લરમાં જવા માટે અત્યારે તૈયાર થઈ રહી છે કેમ કે બ્યુટી પાર્લરમાં જઈને પાછું તૈયાર જ થવાનું હોય એને ખુદ ની જાય તો કરો કે અમે કેવા છે અહીંયા આપણે રેડી જોઈએ આમ કરી તૈયાર થઈને જ એની વિડિયો ખોલી હે તમે એને તૈયાર થઈને પછી વિડિયો ના હું તો હોઈ ગયો હજી નીંદરમાં જો આંખોમાં નીંદર હજી તો નીંદરમાં છું તમને આવડે નશામાં છું. ગાંજા ગાંજા ફાઇનલી ગાઈઝ અમે જીંકો સાંભળીને પહોંચી ગયા છીએ અને હવે કેટલી વાર માથું સડી ગયું આટલી વારમાં હજી તો હાંજ પાડવાની છે તો શું કરશો તમારો વારો ન થયો હા ક્યાંય નથી જવાનું એક નંબર બોલાવો હોય ભાઈ નહીં ફેન છે ફાઇનલી મારું ફેશિયલ ડન થઈ ગયું છે અને આ મેડમના હેર કટ થઈ ગયા છે થોડાક વધારે જ હવામાં ઉડવા માંડ્યા હેર કટ થયા પછી હે ને યસ તો હવે ખાઈ લઈ પહેલા ખાઈ લઈને પછી મારી હેરની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ બરાબર ને યસ પેટમાં ગુડ હા તો ગાઈઝ મારું હેર વોશ થઈ ગયું છે અને હવે બસ ટ્રીટમેન્ટ ચાલુ થવાની છે અને કોમલબેનનો કલર હવે હમણાં સ્ટાર્ટ થશે અને હેર વોશ બાકી છે નક્કી કરી લીધો ને કેવો કરવો એવો નક્કી કરી લીધું હજી અહીંયા 5-6 કલાક તો બાકી જ છે આને મારે નહીં તો તમારે 2 કલાક તો બાકી હોય મારે 2 કલાક અડધાની અડધી હા કામકાજ ચાલુ છે એવું તે જોઈ લ્યો ગાઈઝ મારે બીજી એપ્લિકેશન લાગી ગઈ છે હવે આને વોશ કરવાનો સમય આવી ગયો છે અને કોમલબેનના હેર ડન થઈ ગયા છે રેડી ને રેડી કેવા લાગ્યા સરસ સરસ તમે કંટાળી ગયા કે યસ ભૂખ લાગી છે યસ યસ બધેમાં યસ યસ ભૂખે લાગી થોડી થોડી કા ફાઇનલી ઘણો સમય પછી હેર કટ થઈ ગયા છે હેર ટ્રીટમેન્ટ થઈ ગઈ છે આખી સવારે આવ્યા હતા સાંજના વાગી ગયા છે 10:30 બહુ વહેલું કામકાજ કેટલી કલાક આવેલું 7 કલાક કામ આવેલું તમે વિચારો તો અત્યારે રીલ્સ શૂટ કરવાનું કામકાજ ચાલે છે વાહ ભાઈ વાહ અમારા નીતિનભાઈ રિંગ લાઈટ પકડીને ઉભા 15 દિવસથી મને ખાવા નથી દીધું સરખે રહેવા નથી દીધો હેર કટ કરાવવા છે હેર ટ્રીટમેન્ટ કરાવ્યું છે આજે બધું પતી ગયું અને અત્યારે એવડુંક મોટું થઈ ગયું એવડુંક કાંઈ એવું નથી તો એવડું જ થઈ ગયું પૂછી લ્યો બધાને કારણ નીતિનભાઈ શું છે હકીકત સાચું કહેજો તમે બેન તમે તો કયો સાચું નવું લુક આવ્યું ને એટલે થોડી તમે બધા ખાઈને આવ્યા ને એટલે મેં ખાધું નથી શું ખાઈને આવ્યા અમે તમે બધા કઈ નથી ખાધું કાંઈ ખાધો આપણે ઓકે ગાઈસ સલૂન નથી નીકળી ગયા છીએ આ બધી ગાડીઓ ચમચમવા માંડી What do you mean ગાડીઓ શું ગાડી What do you mean ગાડીઓ એટલે છોકરીઓ એમ તો આવ્યા છીએ અત્યારે જમવા મૈસૂર મસાલા ઢોસા ખાવા માટે અમારા બેનને પ્લેન ઢોસા ભાવે અમારા નીતિનભાઈને સૂપ અને આપણે ડ્રેગન બટેટા